એકતા હોય તો બધું જ બદલી શકાય છે સાહેબ. દિવસો ભેગા મળીને વર્ષ પણ બદલી નાખે છે. હંમેશા યાદ રાખજો, જીવનનો દરેક નાનો બદલાવ મોટી સફળતા તરફ લઈ જાય છે સાહેબ. જો બીજાની ખુશીમાં ખુશ થતા આવડતું હોય ને સાહેબ, તો ભગવાન તમને ખુશ કરવામાં વાર નહીં લગાડે. વાત કેવી રીતે કરવી તેનો કોઈ ક્લાસ નથી હોતો સાહેબ. તમે કઈ રીતે વાત કરો છો તે ઉપર ક્લાસ નક્કી થાય છે. માચિસમાં દિવાસળી તો બધી એક સરખી દેખાય છે સાહેબ, પરંતુ આગ લગાડવાના ઠેકાણા અલગ અલગ હોય છે. જે માણસ સાચો હોય તે લોકોના હૃદયમાં રહે, પણ જે માણસ દયાળુ હોય તે ઈશ્વરના હૃદયમાં રહે છે. અંગત પાસે અપેક્ષા રાખવી એ ગુનો નથી, પરંતુ અપેક્ષા માટે ક્યારેય અંગત ન બનાવતા સાહેબ. લાગણીની કદર અને સાચી સમજણ હોય ત્યાં સંબંધ હંમેશા તાજા અને ખીલેલા હોય છે. જીવન ખૂબ ટૂંકું છે સાહેબ. મજા કરતા શીખો, નસીબ શું ચીજ છે એને બદલતા શીખો. નફા અને ખોટનો હિસાબ સંબંધમાં ન રાખતા સાહેબ. સંબંધોનું ગણિત તો કાચું જ સારું લાગે સાહેબ. જિંદગી તો ગમે ત્યાંથી શરૂ થઈ શકે, માત્ર ને માત્ર વિશ્વાસ હોવો જોઈએ. આવતીકાલનો દિવસ આજના દિવસ કરતાં વધારે સારો હશે, માટે સાહેબ નિરાશ ન થતા. દુનિયામાં અશક્ય કશું જ નથી સાહેબ, માત્ર આત્મવિશ્વાસ હોવો જોઈએ. લાખ હીરા ઝવેરાતથી જડેલા હો ભલે તમે સાહેબ, જીભમાં પણ ખાનદાની હોવી જોઈએ. બસ 1 મિનિટમાં તૂટી જાય એવા સંબંધોને બનાવવામાં વર્ષો લાગે છે સાહેબ. હંમેશા આદત ખુશ રહેવાની રાખજો સાહેબ, કારણ કે રીસામણા તો છોકરીઓના હોય. જવું હોય એને જવા દેજો સાહેબ. આજે રોકાઈ જશે તો કાલે જતા રહેશે. જો ભાગ્ય સાથ નથી આપતું તો સમજી લેજો સાહેબ, મહેનત જરૂરથી સાથ આપશે. ભૂલ ના હોય છતાં માફી માંગે એવા લોકો ખરેખર સંબંધને સાચવી જાણે છે. ખરા સમયે વ્યક્તિની કદર કરી લેજો સાહેબ, બાકી અંત સમયે અફસોસ સિવાય બીજું કંઈ નહીં વધે. મુશ્કેલ સમયમાં મિત્રો જ કામ આવે છે સાહેબ. સંબંધીઓ તો માત્ર વ્યવહાર સાચવે છે. હાજરી હંમેશા એવી આપજો સાહેબ કે તમારી ગેરહાજરી હોય તેની નોંધ લેવાય. સાચું તો દરેકને સમજાતું હોય છે સાહેબ, પણ અફસોસ તો એ છે કે સાચા સમયે નથી સમજાતું. પહેલા લોકો પાસે ધન ઓછું હતું છતાં સુખી હતા, કેમ કે ત્યારે ખાઈ લેવા કરતાં ખવડાવવાની ભાવના વધારે હતી. જ્યારે પગ નહીં પણ દિલ થાકી જાય ને સાહેબ, ત્યારે સંબંધ અને રસ્તો બંને પૂરો થઈ જાય છે. સંબંધની સુંદરતા એકબીજાને સમજવા માટેની છે સાહેબ, બાકી પોતાના જેવા શોધવા જશો તો એકલા રહી જશો. સંબંધ હોય કે પછી બરફ, બંનેને બનાવવા અને ટકાવવા માટે ઠંડક બનાવી રાખવી જરૂરી છે. મિત્રો, દરરોજ આવા સુવિચાર માટે
ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો.